જો તન મન કો ભાઈ ધરો તો ગુરુ પરમ પતિ આઈ જદપી રીજ પરે તો પરમ પદ જે તુરત દર્શાઈ. હવે અંગ 17મું ચાલુ થાય અને એ અંગનું નામ વ્રેહ વૈરાગ દેખાવતો. વૈરાગ બે પ્રકારના આવે, એક તીવ્ર વૈરાગ અને એક વ્રેહ વૈરાગ. તીવ્ર વૈરાગમાં કેવું હોય, આપણે બે રહ્યા કે જાત તારી આમ જિંદગીભર મોઢું નહીં જોવાનું એટલે નહીં જોવાનું, તીવ્ર વૈરાગ થઈ ગયા, ત્યાગી દીધું, આમ જ નહીં જોવાનું. અને વ્રેહ વૈરાગ શેનો લાગે છે, કઈક વસ્તુ પ્રાપ્ત કરવી છે એના માટલા બધું ખોટું થઈ ગયું, એને વ્રેહ વૈરાગ કહેવામાં આવે. કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે આ જગત તમને ખોટું ભાષે એને વ્રેહ વૈરાગ કહેવાય. અને તીવ્ર વૈરાગ નિરંજનને લાગ્યો, શક્તિને આમ તારી આમ મોઢું જ જોવું રહ્યા, જતા રહ્યા શૂન્યની અંદર, અને એ પણ માલિકની શોધમાં જતા રહે, તીવ્ર વૈરાગ લાગ્યો. આ જગતમાં વૈરાગ નિરંજન જેવો કોઈનો વૈરાગ નથી બોલે, અને શિવ જેવો વૈરાગ બોલેલા હું સમજ્યા. ધરમ ગુરુએ પણ એમના વખાણ કર્યા. છતાં કહેવાનો મતલબ શું છે કે આ વૈરાગ ની અંદર દયાલ કહે છે કે જો તન મન કો વારી ધરો તો ગુરુ પરમ પતિ આઈ જદપી રીજ પરે તો પરમ પદ દેત તુરત દર્શાઈ. આ બધી વાતો સાંભળી અને જગત આપણા અંતસ્કરણ ની અંદર આપણા હૃદયમાં એક ભાવ ઉભો થાય કે મારે ગમે એમ કરી અને આ સર્જનહાર માલિકને મળવું જ છે. આ સાચા સર્જનહાર કોણ છે, આ સાચા ભગવાન કોણ છે, અને મારું સ્વરૂપ શું છે એ મારે જાણવું જ છે. એવી જો લગ્ની લાગે, અને એવી લગ્ની લાગે તો કહેશે કે જો તને મને કોઈ વારી ધરો તો પછી તમારું તન ને મન ને ધન ને બધું આના સિવાય બીજા કઈ કામમાં જ ના આવે. આપણે જયારે લક્ષબોધ લઈએ અને કંઠી ઉપદેશ લેવા જઈએ અને મહારાજ આ કંકુ લઈ અને ઉપર તિલક કરી અને ગળામાં કંઠી નાખી અને કાનમાં જે મંત્ર બોલતા બોલી ફૂંક મારી દીધી અને પછી 3 વખત આમ સત્કેવલ સાહેબ બોલીએ છીએ. ત્રણ વખત શું કામ કરીએ છીએ આપણે? એટલે બધા સંપ્રદાયમાં કે ભાઈ તમે ગુરુ કરાવો એટલે તન મન ધન ગુરુના ચરણમાં તમે અર્પણ કરી દો. હવે તન મન ધન એના કંઠી ઉપદેશ લીધો, તન મન ધન આપી દીધીએ ગુરુને, તો પછી ઘેર જવાય ખરું? હે, આ વિચાર કરવા જઈએ પછી ઘેર જવાય? તન આલી એટલે હવે એને પડ્યું લે, હે મન આલ્યું એટલે ઉભા થઈને જવાનું મન નહીં ના થાય, મને આપી દો એટલે વિચારે ના થાય, અને ધન આપી દો એટલે પછી આથી ખાહાય નહીં. હે ભાઈ આપણે તો કંઠી બાંધીને ઘેર જતા રહીએ છીએ. તો આનો મતલબ શું? તન મન ધન આપવું એનો મતલબ તો કઈક હોવો જોઈએ કે ના હોવો જોઈએ? એટલે આપણે એવો એ દિવસે આપણે ગુરુના શરણમાં પ્રતિજ્ઞા લઈએ છીએ કે હે પ્રભુ, હું આજથી તમારા શરણમાં આવ્યો છું. આ તમે મને જે મારા આત્મ સ્વરૂપનું જ્ઞાન આપો છો, સર્જનહારનું જ્ઞાન આપો છો, એના બદલામાં આ મારું તન છે, એ તન આજથી કોઈ વિપરીત કાર્ય નહીં કરે, ફક્ત ભગવાનનું કાર્ય કરશે. એવા કાર્યમાં જ આ શરીરનો ઉપયોગ કરીશું, સેવાના કાર્યમાં જ ઉપયોગ કરીશ. આ પહેલું પગથ છે, બરાબર? હવે આપણે આ તન હવે બધા આપણે કરીએ છીએ, પણ કોઈ સેવા કરવા આવે છે? જે રોટલી કરવા જાય છે એ જ બીજો જતો નહીં, બરાબર? નતર દરેકને તો જેટલું થાય એટલું તો કાર્ય કરવું પડે, ના કરવું પડે? પણ આપણે કહેવા પૂરતા જ 3 વખત માથું નમાઈએ છે, પણ ખરેખર કરતા નથી. એટલે તન આપણે કહેવા પૂરતું આપ્યું, પણ તન કોઈ આપ્યું? જો આખી જિંદગી પર આ શરીરનો ઉપયોગ સારા કર્મમાં કરીએ તો આ તન ગુરુને અર્પણ કર્યું કહેવાય. પછી મન, પછી આપણે મન આપીએ કે આ મન તમને આપ્યું. હવે આપણે મન આપણા મનને હાથવી શકતા નહીં, અને ગુરુ 500 ચેલા બનાવે અને 500 મન એને જો આલીન થાય એની દશા આવું થાય. હે, એ જીવી શકે ખરો ગુરુ બિચારો? એની દશા એક મન હચવાતું નહીં અને 500 કે 1000 ચેલા બનાવે તો દશા આવું થાય. હે, આ વિચારવા જેવું છે. પણ શું કે છે કે હે ગુરુદેવ, તમારા ચરણમાં આવ્યો છું, આજથી આ મનના સંકલ્પો બધા પ્રભુ ભક્તિના રહેશે. હવે આ મન દ્વારા હું કોઈ બીજો સંકલ્પ નહીં કરું, વિકારી વિચારો નહીં લાવું, વિકારી તત્વોનો મોહ નહીં લાવું. આ મનથી રાત દિવસ તમારું ભજન થાય એવા હું વિચાર કરીશ. આ મન આપ્યું કહેવાય. આપણે આપ્યું છે આવું ના આપ્યું હોય તો આજથી નક્કી કરજો બધું, બરાબર?
તન અને મન, પછી ધન, પછી બીજું કે ધન. હવે ધન તો કોને ખોટું લાગે? તન અને મન જો તમે તાત્કાલિક આપો તો ગુરુએ ના પાકે, ભાઈ લઈ તમારે નહીં જોઈતું. શું કરે? ઉપાડીને લઈ જાય, ખવડાવ ઉપર હાથ કરે, નળ પાછા. પણ ધન તો કે જેટલું હોય એટલું આપવાનું, એનો વાંધો નથી. માણસ ધનથી કોઈ ધરાતો જ નથી આ જગતમાં. ધનથી કોઈ પેલું કપાઈ પડે ને એમાં આવે કે ઇન્દ્રપતિ વૈભવ સુખ દો સરે કર્મ ના કત કૈલાસ માગે. ઇન્દ્ર નું સુખ મળે તો કે કૈલાસ ક્યારે હાથમાં આવે? એટલે ધનમાં કોઈ કામ ધરાતો, પણ ધન કેવું એટલે હે પ્રભુ, હે ગુરુદેવ, હું તમારા શરણમાં આવ્યો છું, તો આ મારી પાસે જે કઈ સંપત્તિ છે અથવા મારી પાસે જે આવક આવે છે એમાંથી હું ધર્મ માર્ગમાં અમુક ભાગ વાપરીશ અને સત્કાર્ય કરીશ, અને આ ધર્મ માર્ગ આગળ વધે એવા કાર્યમાં હું મારા ધનનો ઉપયોગ કરીશ. આ તમારે ધન અર્પણ કર્યું કહેવાય. આ રીતે આપણે 3 વખત જે કેવળ બોલીએ છીએ એમાં આનું કારણ છે કે આ તન મન ધન આ રીતે આપણે અર્પણ કરવાનું છે. બાકી જો આપી દે તો એથી કહાય એવું જ છે જ નહીં, ત્યાં નેટ બેસી રહેવું પડે, એથી પછી ઘેર જવા નહીં. એટલે દેવું કે છે કે જો તન મન કો ધન વારી ધરો, તો જો આ રીતે મારા ઉપર તમે વિશ્વાસ મૂકીને તમારું તન મન ધન મન આપી દો, સોંપી દો, તો કે છે જદપી રીત પડે તો પરમ પદ દેત તુરત. તો મારી જે રીજ છે એ રીજ તમારા પર ઉતરી જાય અને હું તરત જ તમને પરમ પદ આપી દઉં. તો આપણને પરમ પદ નો અનુભવ થયો નથી, એનો મતલબ કે આપણે તન મન ધન હજુ આપ્યું નથી. તો આથી પ્રયત્ન કરજો આવો સેવાનો, મનના વિચારોનો, અને સંપત્તિ હોય તો આ જેણે આ શિબિરનું આયોજન કર્યું એને 40-50 હજાર જે ખર્ચો થશે એ એમણે આ ધનનો ઉપયોગ ક્યાં કર્યો? સદમાર્ગે ઉપયોગ કર્યો. કે આ જેટલા તમે સાંભળવા આવશો અને આ શબ્દો તમારા કાનમાં પડશે અને નવા કોઈ આયા હશે અને એના કાનમાં શબ્દો પડે અને એ શબ્દો સાંભળી અને એ ભક્તિ માર્ગમાં વળે તો એટલું બધું પુણ્ય મળે. દયાળુ પરમ ગુરુ કહે છે કે સૂર્યનો ઉદય થાય અને સૂર્યનો અસ્ત થાય એ સમય દરમિયાન આ જગતની અંદર જેટલું પુણ્ય કમાય છે એના કરતા આ જ્ઞાનદાન વધુ તમને પુણ્ય પ્રાપ્ત કરાવી આપે છે. તો ધન્યવાદ છે દાનવીરો ને કે ભાઈ એ પણ એક પોતાના પૈસા ખર્ચી અને આ જ્ઞાન સંપ્રદાય કે ભાઈ આવી અને આ પરમ ગુરુના શબ્દોને સાંભળે. એટલે આ પરમ ગુરુ કહે છે કે તમને રીત પડે તો તરત જ પરમ પદ આપી દે. હા, માટે ગુરુ દાંત શરણ વિનો મોક્ષ નહીં પાઈ. આદ્ય મદ ગીત મગધ ભો સદગુરુ દેત દિખાઈ. તેહી માટે ગુરુ સંત શરણ બેનું કોહુ મોક્ષ નહીં પાય. દયાળુ કહે છે કે એના માટે જ સંતના શરણ વગર કોઈ મોક્ષ પામી શકે એમ નથી. વાત 100% વાત સાચી છે કે સંતના શરણ સિવાય મોક્ષ મળી શકે એવો, પણ સંત હોવા જોઈએ ને પાછા. સંતની ડિગ્રી લગાવાતી નથી, સાધુ બનાવવામાં આવે છે. સાધુ બનાવવામાં આવે છે. 15, 20, 25 સાધુ સંત ભેગા થાય અને કોઈને સાધુ બનવો હોય તો આવી અને એનો જે રીત હોય મુંડન કરી કપડા બદલી કલર બદલાય અને એ કલર વાળા કપડા બેને સાધુ બનાવવામાં આવે. પણ સંત બનાવવામાં આવતો નથી. કોઈ સંત બનાવ્યો હોય એવો દાખલો તમે બતાવો. આ તો બધા જાતે જ સંતની ડિગ્રીઓ લખીને મૂકવા માંડ્યા છે. પણ સંત તો બનવું પડે. સંત નથી મફતમાં મળતા. કઈક ભજન છે ને બોલ આવડે છે? હા, નથી ભજન. સંત નું મફત સંત પણ મફતમાં નથી મળતું. હા, એના મૂળ ચૂકવવા પડે છે. તો આપણે તો બધાને સંત કહીએ છીએ. આમાં કોઈને કાપતી નથી. આ પરમ ગુરુ નું જ્ઞાન છે. પરમ ગુરુ કહે સંતના શરણમાં જવું. તો સંત કોના કહેવાય? તો તમારે વિશ્વબોધ ચોસડામાં જવું પડે. વિશ્વબોધ ચોસડા વાંચવાના અને એમાં સંત કોને કહેવાય, સાધુ કોને કહેવાય, સંન્યાસી કોને કહેવાય એ બધું જ એમાં વર્ણન કર્યું છે. એવો હોય એ સંત ને સાધુ. બાકી બધું પેલા એના જેવું વેશ લીધા તો ક્યાં વયા. આ વેશ લીધો તો શું થયો?
એ આ બધી ચોપડીઓ પરમ ગુરુ બહુ સરસ બોલ્યા. દેખ ને ટેક વ્યવહારના વેશ ને લો ફાંસી તજી હેમ પહેરી જ્ઞાન જાણા વિના જાણ બીજું નહીં. કે છે હા, એ તો કહેવાનો મતલબ શું છે કે આમાં લોઢાની ફાંસી છોડી અને હોનાની પહેરી દીધી. આ સંસાર છે એને લોઢાની ફાંસી કીધી અને સાધુ બન્યા એટલે સોનાની ફાંસી. મરવાનું તો બે માં, લોઢું ફાંસી તો મારી જ નાખે. મરવાનું તો બે માં જ. પણ જ્ઞાન જાણા વિના જાણ બીજું નહીં. જ્ઞાન જાણવું પડે. શાનું જ્ઞાન જાણવું પડે કે ભાઈ હું કોણ અને મારો માલિક કોણ. આ જ્ઞાન જાણો તો જ તમે તમારા સ્વરૂપે થઈ અને માલિકના શરણમાં છે. એટલે જ્ઞાન જાણા કે ધ્યાન બીજું નહીં. એટલે આ જ્ઞાનની ખબર પડી નહીં એટલે ધ્યાન તો સંસારનો હતા બાવા છે. ધ્યાન તો એનું એ જ રહ્યું. નજર ક્યાંય ખસી નહીં બીજા. દામ અને તામ સિવાય નજર કાંઈ બીજા જતી નથી. એટલે દયાળુ પરમ ગુરુ સરસ બોલ્યા છે કે સંતોનું વર્ણન ચોરસામાં બાપજીએ કોઈ જગ્યા બાકી રાખી નથી. તમારો જો સંપૂર્ણ અભ્યાસ કરો ગ્રંથોનો તો સાધુ કોને કહેવાય, સંન્યાસી કોને કહેવાય, ભક્ત કોને કહેવાય, આચાર્ય કોને કહેવાય, બધું જ વર્ણન કર્યું છે. બાકી આ બધું કાલ આવ્યું ને કે આ બધો ઉપલો ડોળ જ છે. આ પહેરી દીધું, લોકો પગે લાગે. હા, કેટલી મજા આવે બોલો. હા, મને કેટલા માણસો પગે લાગે. વાહ ભાઈ વાહ. પણ મય જાણતા હોય કે આ કેવા છે. દરેક ને પોતાને ખબર હોય, દરેક ને પોતાને ખબર હોય. એટલે જ એવું હોય છે કે ભાઈ તનકી જાણે મનકી જાણે જાણે ચિત્કી ચોરી ડાબી ડૂબી ક્યાં રાખે જિસકે આત્મ જીવન કી દોરી. તમે કોઠીમાં બેસીને કામ કરો ને તો તમને તો ખબર છે ને, બીજો કોઈ ના જોતો કઈ નહીં, પણ તમને તો ખબર છે ને. તમને ખબર છે એટલે એને ખબર. કેમ કે એની દ્રષ્ટિ તમારા ઉપર જ છે. એને જગત જ એવું બનાવ્યું છે. એને જગત જ તમે જીવો છો શેનાથી? અપ્રણવથી. તો પ્રણવ શામાંથી ઉત્પન્ન થયો છે કે એમની પ્રકાશ બ્રહ્મવૃત્તિમાંથી. અને એની દ્રષ્ટિ શેના ઉપર છે? એ પ્રકાશ બ્રહ્મવૃત્તિ ઉપર દ્રષ્ટિ જોડાયેલી જ છે. એટલે તમારા શરીરમાં પ્રણવ વ્યાપક છે અને એ વ્યાપકમાં કઈ પણ થાય છે. મચ્છર કઈ એટલે ખબર પડે કે આ મચ્છર કઈ રહે, હાથ ત્યાં જતો રહે છે. તો આમાં એની દ્રષ્ટિ વ્યાપક છે. શું વ્યાપક છે? દ્રષ્ટિ વ્યાપક છે. એટલે બ્રહ્માંડમાં તમે ગમે તે કઈ કરો અને ખબર પડે છે કે આ કઈક કરવા માંડ્યો છે એટલે તરત જ તમારું ફળ તમને મળે છે. એટલે આ જગતને છેતરી શકાય પણ જગતના સર્જનહારને છેતરી શકાતા નથી. હા, આદ્યંત દેખિત સે હોવત દિવ્ય નેન દુસહિત કી કસુન રહત ગાયન ભેકિત ગતા કરત ઉદહિત કે. આદ્ય અંત દેખિત છે હોવત દિવ્ય જ્ઞાન દુર્હિત કે. આ સંત કેવા હોય કે આદ્ય અંત દેખિત છે હોવત દિવ્ય જ્ઞાન દુર્હિત કે. એમના દિવ્ય જ્ઞાન દ્વારા આ આખા જગતને બધું એ જાણતા હોય છે. આવા સંત પુરુષ હોય ને એ આ બધું જાણતા હોય, એમના અનુભવમાં આવ્યું હોય, એમણે એ પ્રમાણે રહેણી ક્યાંની પાડી હોય, એ પ્રમાણે એની સુરતા ત્યાં લાગી હોય. આવા જે સંત હોય એ આ બધું જોતા હોય છે. કશું ને રાહત તાપ અને પેકિત એમાંથી કશું અજાણ્યું હોતું નથી. આવા એટલે કરતા કરત એવું ચીજ કે એટલે કર્તાએ જે કૃત કર્યું છે એ કૃતની જાણકારી બધી જ આ સંતને હોય છે. અને આવો જે સંત હોય એના શરણમાં તમે જાઓ તો તમને ઉગાડે. બાકી લાલ લુગડું ધોળું લુગડું તો બધા જગતમાં ચાલુ જ છે. એમાં હશે કોઈ પુરુષો હોય, આખી ભલભલી પૃથ્વી છે એવા સંતો મહંતો ના હોય તો આ જગત ચાલે પણ ના હોય, પણ ઓછા જોવા મળે ક્યાંક. અને આવા સંત મળી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. તો આપણે ગોતવાના છે ને સંત ખોલીશું ને. મળ્યા છે આપણને સંત મળ્યા છે. કોણ? કંઠીબાજના ના, કંઠીબાજના નહીં, પણ એ કંઠી જો મંત્ર જ્યાંથી આવ્યો છે એ લાવનાર મળ્યા છે આપણે. આજે તમે મારા પાસે કંઠી બંધાવ હું આપું? લક્ષ મંત્ર જે મારા ઘરનો છે, મારા બાપાએ મને શીખવાડ્યો છે ના. પરમ ગુરુ લઈને આવ્યા છે અને પરમ ગુરુ લઈને આવ્યા એની પ્રણાલિકા પ્રમાણે
એની પ્રણાલિકા પ્રમાણે જેને એનો અધિકાર મળ્યો છે એ લક્ષ્ય તમને આપે છે. પણ લક્ષ્ય તો કૈવલનો છે. પરમ ગુરુ બોલ્યા કે લક્ષ્ય તો હું કૈવલ ધામમાંથી લાવ્યો છું, બધા લોકમાં ફરું છું, હું મારું શરીર બદલું છું, પણ મારો લક્ષ્ય બદલતો નથી. એટલે જો કોઈ એમ કહેતો હોય કે આ લક્ષ્ય મારો છે, ના ભાઈ, પરમ ગુરુ બાપના ત્યાં લાયા છે. એ લક્ષ્ય એમનો આ તો અધિકાર મળ્યો છે, આપીએ છે. એટલે આમાં ટપાલીને કઈ લેના લેના નહીં, આ તો ટપાલી છે એક જાતના. એટલે આપણે તો પરમ ગુરુ સંત મળ્યા છે, સદગુરુ પરમ ગુરુ બધું જ આપણને પ્રાપ્ત થયા છે. અને એ પ્રાપ્ત થયા છે એનું જ્ઞાન છે. આ વાણી કોની છે? આ સંત પુરુષની, આ સદગુરુની, આ પરમ ગુરુની વાણી છે. અને એ વાણીનો અહંકાર આપણા કાનમાં પડે છે, અને એ આપણા કાનમાં અહંકાર પડે છે, અને એની સમજ તો તમે ઉતારો, અને એ સમજ પ્રમાણે તમારું જીવન જો જીવો તો 100% ગેરંટી વાળી વાત છે કે તમે સ્વરૂપે થઈ શકો ને થઈ શકો. પણ આપણે એમની વાત માનતા નથી, બીજાની વાત માન્ય, બીજા જે કંઠી બાંધનાર હોય એની વાત માન્ય છીએ. ખરેખર વાત કોની માનવાની છે? આ ગ્રંથોમાં જેનું જ્ઞાન છે એ જ્ઞાનની વાત માનવાની છે, એ ગુરુની વાત માનવાની છે. મારા જેવા ગુરુની વાત માનવાની નથી. એટલે દયાળુ જે જ્ઞાન લઈને આવ્યા છે એ જ્ઞાનને સમજી અને એ જ્ઞાન પ્રમાણે જો તમે ચાલશો તો સ્વરૂપે થઈ શકશો અને કર્તાના શરણમાં જઈ શકશો. એટલે હા, જોની જગતા કરત દલ સિદ્ધકે અનુભવ હરિત સકલહી તબ તે સુરતયા સકી ભવિતવ આરતવંત વિકલહી. એટલી સરસ વાત કરી દયાળુ. આ સમજવા જેવી ટોપિક છે કે જો નિજ કરતા કરત દર્શિત છે, નિજ કરતા જે સર્જનહાર માલિક છે એનું આ જે ક્રત છે એ ક્રત તમે જો જુઓ તો અનુભવ હવિત સકલહી. તમે તમારા મન દ્વારા, તમારી બુદ્ધિ દ્વારા, તમારા અંતસ્કરણો દ્વારા આ જે ક્રત રચના કરી છે સર્જનહાર માલિકે, એ કર્તને તમે જોતા શીખો. એ ક્રત કેવું બનાવ્યું છે એને તમે જુઓ અને એનો તમે અનુભવ કરો. અનુભવ કેવી રીતે કરવાનો? હું ઘણી વખત એક દસ્તાવેજ આપું જ છું કાયમ. આ તો કાયમી થઈ ગયું છે કે ભાઈ તમે 2 ઈંડા લાવો, એક મોરનું ઈંડું લાવો ને એક કાગડાનું ઈંડું લાવો, અને બેને ફોડો રકાબીમાં, તો પીળો અને સફેદ આ ભાગ તમને પ્રવાહી દેખાય. એક પીળો પ્રવાહી હોય ને એક સફેદ પ્રવાહી હોય બંનેમાં. પણ એ ઈંડું જયારે સેવાય અને તૈયાર થાય એનું બચ્ચું બહાર, તો મોરમાં કલર કેવા આવ્યા અને પેલા કાગડામાં કલર કેવો આવ્યો. હવે પ્રવાહી તો બેનું હરખું દેખાતું હતું. હવે આ પ્રવાહીમાં ક્યાંય કલર દેખાતો હતો મોરનો, અને પેલામાં કાળો કલર ક્યાંય દેખાતો હતો? પણ તૈયાર થયું એટલે કેવો કલર જુદો પડ્યો. આ રચના ઉપર તમે વિચાર કરો કે હે માલિક, કે આ પ્રવાહીમાં કલર કેવી રીતે પૂર્યો? હે, કે આ મોર આવો બન્યો અને આ કાગડો આવો બન્યો. હે પ્રભુ, આ બીજ તે કેવું બનાવ્યું? કે ખસખસના દાણા જેવું બીજ છે, હજારો મણનો વડલો આમાં ગાળી દીધો છે. હે, એક વિચાર તો કરો કે એ જમીનમાંથી મોટો છે? ના, એ બીજમાં જેટલી ભર્યું હતું ને એ જ બહાર આવ્યું છે. હવે આટલા બીજમાં હજારો મણનો વડલો મૂક્યો છે. હે સર્જનહાર માલિક, તું ખરેખર કેવો હોય? આવો જ એને વિચાર આવે એટલે કહે છે કે અનુભવ આવી શકે. આ તમે અનુભવ કરીને જુઓ, જગતની અંદર દ્રષ્ટિ પસારીને તમે જુઓ કે આ વાળ ક્યાંથી ઉગ્યો. મેં વાળ ગોત્યા ત્યાંથી જળતો નથી, અને અહીંથી જ ઉગ્યો, ઉપર ચામડીમાંથી જ ઉગ્યો, વળી ઉગ્યો તો ખરો, પાછો ધોળો થઈ ગયો. હા, અને ધોળો થયો પછી પાછો કાળો ના થાય. જબરજસ્તી કરી એ વસ્તુ જુદી છે. મરચું પાક્યું તે લીલું હોય, હે, અને પાકે લાલ બમ થઈ જાય. આ કલર કોને પૂર્યો ભાઈ? આ રચના કેવી થઈ ગઈ? હે, કેરી એકદમ ખાટલી બળ હોય અને પાકે એકદમ મીઠી થઈ જાય. આ રચના કેવી રીતે કરી ભાઈ? પહેલી ગોટલી પહેલો આબો કરો તો આખી જિંદગી કર્યા કરે ના જડે. તો આ બનાવવા સર્જનહાર કેવો હોય છે? આ દયાળુ એ કહે છે કે તું મારું ક્રત જોતા શીખ. તો મારું ક્રત જોતા શીખી ને તો કહે તબ તે સુરત અંશ કી ભવિતવ આરતવંત વિકલી. તો તમને અકળામણ થશે કે આવું બનાવનાર કોણ હશે? આવી વ્યાકુળતા તમારામાં એને જાણવાની ઊભી થશે.
જો તમે કોઈ સંત પુરુષને ખોળતા થાય છો, પણ જો જગતને જોતા નહીં શીખો તો આ સર્જનહાર માલિક કોણ છે એ કલ્પના પણ તમને નહીં આવે. આ શબ્દો સાંભળવાથી આપણને ખબર પડે છે ને. આજ સુધી વિચાર કરો, બીજા સંપ્રદાય બધાને પૂછી જુઓ કે આવો વિચાર કોઈ દાડો આવ્યો? ઘણા તો એમ જ કહે છે કે હું જ ભગવાન, વળી બીજો ભગવાન પાડ્યો તો બતાવો લ્યો. હા, ઘણા આવું બોલે છે કે તું જ છે, તારા વગર કશું છે જ નહીં, તું જ છે, તારા સિવાય બધું છે જ નહીં, તારાથી જ બધું ચાલે છે, તારા વગર કશું ચાલતું નહીં. વાત સાચી છે. પરમ ગુરુ બોલ્યા, પરમ ગુરુ બોલ્યા, શું બોલ્યા? પેલું ના, પેલું આપણે પ્રભાત કરતો મંગલ પદમાં નહીં બોલતા? હા, આપણે મંગળ પદ કે પ્રભાત પદમાં કે તારા વગર આ શરીરમાં બીજો કોઈ છે જ નહીં, તું જ છે. તું જ વિના અન્ય નહીં કોઈ દૂજો. એટલે ક્યાં આગળ આ બીજા ક્યાં આગળ આ જગતમાં કે છે તારા વગર કોઈ પરમ ગુરુ કે તું જ વિના અન્ય નહીં કોઈ. આ શરીરમાં તારા વગર બીજો કોઈ છે નહીં. આ શરીરમાં જેટલા તત્વો છે બધા જળ છે, એ કઈ ક્રિયા કરી શકે એવા, પણ તું જ એક એવો છે કે આ શરીરના બધા તત્વોને ક્રિયા વાળા કરી શકે છે. એટલે તારા સિવાય આ શરીરમાં બીજો કોઈ નથી. અને પેલા શું કહે છે? આ જગતમાં તારા વગર બીજો કોઈ નથી, પોતે બની જાય. ખરેખર આ દયાળુ પરમ ગુરુ આપણે આ શીખવા છે કે તમે બધું કૃત તો જુઓ ને, કેટલું ભાત ભાતનું ને જુદા જુદા પ્રકારનું બનાવેલું છે. કોને સમા મજા, કોને સમા રસ, કોને ક્યાં રજા, કોને ક્યાં આનંદ. તમે આ આખી સૃષ્ટિમાં તમે જોવો ને તો તમને મોજ આવી જાય કે ખરેખર માલિક આ જગત કેવું બનાવ્યું છે. હે, દરેકને પ્રેમ ભાવ છે, દરેકને કુટુંબ છે, દરેક એકબીજાના વિરહવંત હોય, દરેકના આકર્ષણ હોય, દરેક એકબીજાનો વ્યવહાર, બધા પશુ પંખીમાં બધામાં વ્યવહાર ચાલે છે. હે, તમે કૂતરું જુઓ ને, એક મહિલાનું બીજા કૂતરા બીજા નહીં પહેવા દેતું કે ભાઈ આટલી હદ મારી, આ હદમાં તારે નહીં આવવાનું, પેલો કે મારી હદમાં તારે નહીં આવવાનું. તમે વિચાર તો આ એક વિચાર કરો કે આ ઝઘડો કોને થાય? એક જરૂરિયાત. આ ઝઘડા માણસ ને થાય, બીજા કોઈ થાય? આપણે કોઈ ગાય ભેંસ કૂતરા સાથે લડાઈ થાય ના? કારણ કે એની આપણી જરૂરિયાત જુદી છે. તો કૂતરા લડે, એ કૂતરા આપણી સાથે લડવા આવે કોઈ દાવો? ગાય ભેંસ આપણી જોડે ના. જેની એક જરૂરિયાત હોય એમાં લડાઈ ઉભી થાય. જગત બનાવ્યું છે તો કેવું એ તો જુઓ ખરા. એટલે તમે જગત ને જે જગત નું કૃત તમે જોવો તો તમારામાં વ્યાકુળતા ઉભી થાય. હા, એ પ્રભુ કેવા હશે મારા. આવી વ્યાકુળતા થાય અને તમે જો સંતના શરણમાં જાઓ તો દયાળુ કહે છે, શું કહે છે? બોલો. ઓહો તાય કી પછી એનામાં વિરહની અગ્નિ લાગુ થઈ ગઈ. તપત તાપ રેહન કી ભઠિયા. આ બધું જોઈ અને એને વ્યાકુળતા ઉભી થઈ ગઈ. હા, આવા સર્જન હાને મળવું છે. આ તો બાપજી બોલે આવું થાય એને જ કે મળે, પાછું બીજા કોઈને ના મળે. હે, આવી ભઠ્ઠી કોઈને લાગી છે? ત્યાર પહેલાના દાસ બાબુ માફ કરજો, જરા દ્રષ્ટાંત વિચિત્ર છે. પહેલાના જમાનામાં લગ્ન થાય એકબીજાના, તે છોકરાને ખબર ના હોય, છોકરીને ખબર ના કે મારો વરરાજો કેવો છે, કે મારી હોક કેવી છે. બાપો નક્કી કરી આવે કે આ હગું કરી દીધું, બરાબર. અને લગ્ન થાય અને પછી દીકરી સાસરી જાય, એ અઠવાડિયું રહે અને પછી એને તેડી જાય. પછી બેને વિરહની અગ્નિ લાગુ પડે. આ કે છે ને, શું કે છે કે અરે હાય કોઈ મુझे મિલાવે ખુદ કે ખરે મિત્ર હી. આ મારા પતિની કોઈ વાત લાવે છે, મારા પતિની કોઈ વાત લાવે એટલે વિરહ લાગ્યો કે મારે એને ક્યારે મળવું. આ વિરહની અગ્નિ બધાને લાગી છે, જૂના હોય એને. આપણે જેવું કહું છું એવી વિરહની અગ્નિ લાગી જા પરમ ગુરુ મળવાની કે કરતા માલિક ને મળવાની. એ જો લાગે તો અમારે ભેર પડે.
બાકી મેર પર એટલે કહે છે કે તપો તાપ કે અગ્નિ અંતર છે. તમારા અંતરમાં આ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાની અને પતિને મળવાની વિરહની અગ્નિ લાગવી જોઈએ. અને કહે છે કે કોઈ મને આવો મળે ખરો, મારા પતિની વાત આવે એવો કોઈ મળે તો કે બધું એના આપી દો. કે છે આગળ બોલો. अहो ताय की खोज कलक में करही जाय को किट पे अखिल यंज कर कारण की गत अरस परस होय जित पे अहो ताय की खोज खलक में करहू जाय को कित पे. આની ખોજ કરવા ખલકમાં કોની પાસે જવું? આવો કોઈ છે કે મારા પતિની ઓળખ બતાવે એવો, આ સર્જનહારની ઓળખ મને સમજાવે એવો કોઈ આ જગતમાં છે? હું ક્યાં જવું મને આવો પુરુષ મળે? આવો વિરહ એના થાય. અખિલ અંશ કરતા કી ગત. આ બધા જ અંશો કરતા માલિકે બનાવેલા છે. એની ગતિમાંથી ઉત્પન્ન અરસ પરસ હોય જીત પે. અરસ પરસ આ બધા એકબીજા સાથે છે. કોઈ કહેશે કે આની શોધ હું કેવી રીતે કરી શકું? આ બધા તો મને હરખા દેખાય છે, પણ આવી ખોજ કોની પાસે ક્યાં જવું તો મને આ કરતા માલિકની ઓળખ કરાવી શકે એવો કોઈ અંશ ખરો? જો એવો કોઈ હોય તો એની પાસે જવું. હા, पुरुष की खबर करन पर तन कुर्बान करे तदपि तो उर रहे विलखा अब किट काय दरे તેહી પુરુષ કી ખબર કરન પર તન કુરબાન કર્યો. કેવું કહે છે કે આને જો કોઈ મને ઓળખાણ કરાવે તો આખું શરીર એને સોંપી દો, મારું તન એના ઉપર કુરબાન કરી દો. પણ આવો કોઈ મળે છે ખરો? આના ઉપર તમે એક વિચાર કરો કે આ પદને મેળવવા માટે તમને કેવો વિરહ લાગવો જોઈએ અને એ વિરહ બુઝાવનાર પુરુષ મળવો જોઈએ. આ બે વસ્તુ ભેગી થાય તો તમને વસ્તુ પ્રાપ્ત થાય. તમારા આવો વિરહ લાગ્યો કે મારાને મળવું છે, મારો પતિ ક્યાં છે, આ સર્જન આ કોણ છે, મારાથી હવે રહેવાતું નથી. જેમ મીરા ગાંડી થઈ ગઈ, નરસિંહ મહેતા ગાંડિયા થઈ ગયા, જે બધા વિરહ લાગેલા ગાડા થઈ ગયા, જગતે નાટબાર મૂકી દીધા એમને. હે, એ ગાડા થઈ ગયા. આપણે એવા ગાડા થયા છીએ. આવી વિરહની ભઠ્ઠી લાગી છે અને આવી વિરહની ભઠ્ઠી લાગે તો વીરાબાઈને રોહિદાસ મળ્યા એમ તમને આવા પરમ ગુરુ જેવા મળી જાય, પણ વિરહની ભઠ્ઠી લાગવી છે. આ એક વસ્તુ સમજવા કે ભાઈ આ કોને મળે? આવી આરત હોય એને મળે. આ આપણને સમજાવત દારૂ શીખવાડે છે કે તમે મને મળવા, મને શોધવા નીકળ્યા તો છો. તમારા અંતરમાં ભાવ તો ઉભો થયો છે કે મારા સ્વરૂપને મારા સર્જનાને મળવું છે, પણ તમારામાં હજુ કચાશ છે. તમને હજુ આવો વિરહ લાગ્યો નથી. જો વિરહ લાગ્યો હોય તો નરસિંહ મહેતા જેવું થાય. રોજ શ્રાદ્ધ કરવું હતું ને કઈ ઘી લેવા ગયા તો રસ્તામાં ભજન ચાલતું તો બેસી ગયા. એ ઘેર જે થવું હોય થાય. કેમ? એને પેલું ભૂલાઈ ગયું. એને તો લગ્ન પેલી જ લાગેલી ભજન ની. હે, તો કે બધા દાખલા છે કે ભાઈ ભગવાન જાતે આપવા ગયા હતા ગયા. હે, પણ ક્યારે એવી વિરહ લાગ્યો ત્યારે. પણ આપણે તો એક કથામાં આપવું હોય તો ઘેર વિચાર કરવો પડે. તો મહેમાન આવવાના છે કે ફલાણો છે કે ઠીકણું થાય, દાખલો આપું છું. કોઈ પાછા લગાડતા ને માથે ના લેતા. એટલે કહેવાનો મતલબ શું થાય કે હજુ વાસ્તવમાં વિરહ જેને કહેવાય ને એ નથી લાગ્યો. આ જાડેજા જેવો જાડેજા, જેસલ જાડેજો, હે, જેને ધાકથી છોકરા રોતા છાના થઈ જતા, જેના સ્ત્રીઓના ગર્ભ ગળી જતા, આવો જબરજસ્ત જેસલ જાડેજો એક તોરલના સ્પર્શ થવાથી, એક એની વાણી સાંભળવાથી તરત નમી પડ્યો. હે, અને એક સંત બની ગયો. હે, એક સંત બની ગયો. આવો પુરુષ જો સંત બની ગયો હોય તો આપણે તો એના જેવા ખતરનાક નહીં ને. હે, તો આપણે કેમ ના બની શકીએ? પણ આપણને વિરહની અગ્નિ નહીં લાગી પડી. એની અકળાઈ કેવી કે ગોળીને છોડતા જે હથોડો માર્યો અને એના હાથમાં ખીલો વાગ્યો તો એ ચૂંકારો ના કરે. ત્યારે આવી અકળાઈ જેનામાં હોય એ આ માર્ગમાં આવી શકે. નથી કહેતા કે ભક્તિ તો ખાડા કેરી ધાર,
ભક્તિ શું કહેવાય? ખાડા કેવી ધાર. ખાડા ધાર એટલે એના ઉપર ચાલવું અઘરું છે, તરત કપાઈ જાય. પગ રે ખરો એના ઉપર તારું પગ કપાઈ જાય. તો આવી વીરતા કોનામાં હોય? આવો સુરવીર હોય ને એ ભક્તિ કરી શકે. ભક્તિ કરવી સહેલી નથી. કાઠિયાવાડનો એક દાખલો છે. 2-3 ભાઈબંધો હતા અને પેલા બારવટિયા થઈ ગયા. તો ક્યારે આપણે બારવટિયા થઈ ગયા તેમાં શું વાંધો? એટલે કોઈ કીધું છે કે બારવટિયામાં તો આવું સુરાતન પણ હોવું જોઈએ. એટલે 2 મિત્રો હતા, બેસી ગયા અને અગ્નિ સળગાયો. અગ્નિ સળગાવી કોલસા પોતાની જાંગ ઉપર મૂક્યા. બોલવાનું નહીં કે ચુકારો કરાય એ બારવટું નહીં કરી શકે. પોતાની જાંગ ઉપર મૂક્યા અને એ ખદબત છતાં એ અંગારા બુઝાઈ ગયા. બોલો હવે બારવટું કરી શકે ના કરી શકે? એની સહન શક્તિ. તો આવી તમારામાં સુરવીરતા આવી છે. એટલે ભક્તિ કાયરનું કામ નથી. ભક્તિ કોનું કામ છે? સુરવીરનું કામ છે. તો ભક્તિ સુરવીર જ કહે. સુરવીર બનવું સહેલું છે. આકોટા વાકોટા થાય તલવાર ખેંચી નીકળે 2-4 જણને કાપી નાખીએ, સુરવીર બની જઈએ. પણ ભક્તિ આખી જિંદગી ઉભી રાખવી અઘરી છે. એ ઉભી ના એટલે ભક્તિ ખાડાની ધાક. એટલે દયાળુ કહે છે કે આવી વિરહની અગ્નિ લાગી હોય અને આવી વિરહની અગ્નિ લાગે તો આવો તમને કોઈ પુરુષ મળી જાય અને એ પુરુષ મળે તો તમને આ વસ્તુ પ્રાપ્ત થાય. જો કરહો આરતર પનહી પુરુષ શરણ ક્યા દેહો और यांजलो सुरत समर्पो कृपा मिलन गुण गेहो. હવે એને કીધું તો ખરું કે મારું તન મન બધું આપી દઉં. આપ માલિકને જો કોઈ ઓળખાણ કરાવે અને એવો પુરુષ જો મને મળી જાય તો મારું આખું શરીર તન મન બધું આપી દઉં. પછી એને વિચાર આવે છે. શું કહે છે કે જો કરે હું આરત અર્પણ પુરુષ શરણ ક્યાં દેવું. પહેલું એક લીટી રહી ગઈ કે હું તન મન આપી દઉં છતાં હું કંઈક બાકી રહી જાય છે કે હું એને કઈ આપી શકતો નથી. એવું આગળની ચોપાઈમાં બોલ્યા. હવે કહે છે કે હું બધું તો આપી દઉં પણ બધું શું આપવું? તો કે હું બધું આરતમાંથી ના અપાય. જો મારી આરત આપી દઉં તો પુરુષ શરણ ક્યાં દેવું. તો આ પતિ મને મળે તો એને હું શું આપવું? બધું આપી શકાય પણ આરત ના આપી શકાય. તો આ આરતમાં કેટલી તાકાત છે? તો આરત તો તમને શું આપ્યું છે? તમારા 6 લક્ષણોમાં તમને વિભૂતિ જ આપી છે. સુરતા, નૂરતા, અકળ, આરત, ચૈતન્યતા, યશોદા તમને મૂળમાં આપેલી છે. હવે આ બીજાને આપી દો તો પેલાને શું આપો તમે? એટલે કે મારે શરીર અપાય પણ મારા આરત તો અપાય નહીં. પછી કે ઓર અંશ જો સુરત સમર્પું. હવે જો સુરતા આપું તો કર્તા મિલન કોણ કેવું? તો મારા કર્તાને કેવી રીતે જોવા? એની સાથે મિલન કેવી રીતે કરવું? તે સુરતા એ ના અપાય. હવે આ 2 મુદ્દાનું જ કેમ ગાયું બાપજીએ? આ 2 મુદ્દા એવા મજબૂત છે કે ત્યાં કર્તાની એકતા શના વડે થાય? સુરતા વડે. તમારા સ્વરૂપની એકતા શના વડે થાય? સુરતા વડે. અને સુરતા ત્યાં જાય ક્યારે? તમારી આરત હોય તો. જો આરત ના હોય તો સુરતા ત્યાં જઈ શકતી નથી. એટલે આ સુરતા ને આરત બધું અપાશે પણ કે આ 2 મુદ્દા તો અપાય એવા નથી. હા તદી પહોંચ સંદેહ કાન પર રહી અદુર દેવનગી અનિન હરિદય શોધ કરીત તવ કસો ન બની સેવનગી. એટલે આને એવું થાય છે કે મેં આને કઈ ના આપ્યું. માલિકની શોધ કરીને મને બતાવનાર જે મારા પતિની જેને શોધ કરી આપી હું એને કઈ આપી શકું નહીં. મારે અધૂરું રહ્યું. કેમ? કે આરત અને સુરતા તો આપી શકાતી નહીં. એટલે કે તદી પણ હું સંદેહ કહાન પર મને સંદેહ રહી ગયો મારા મનમાં કે રહી અધૂર દેવન કી. હું એને કઈ આપી ના શક્યો. હું કઈક અધૂરું રહી ગયું. આવો એને કલ્પના થાય છે. કોને? કે આ કરતા માલિકની ઓળખ જે બતાવે છે એને એમ થાય છે કે હું આ પુરુષને કઈ આપી શક્યો નથી. અને એને હવે તો અસ્તુત કરી એને સ્તુતિ કરે છે. અનિલ ભાવે એને સ્તુતિ કરે છે કે કશું ના બને હું તમારી સેવા ના કરી શક્યો. હવે આપણે પરમ ગુરુ આવું કરી શકીએ છીએ?
કે હે પ્રભુ, તમે આટલું બધું જ્ઞાન આપ્યું, પણ હું તમારી કશી સેવા કરી શકતો નથી કરી શકતા. એનું કારણ શું? એની સેવામાં શું કરવાનું છે? એના વચનોને માનવાના. પરમ ગુરુએ જે વચનો બતાવ્યા છે એ વચનોને જ તમારે માનવાના, અને એ વચનો માન્યા એટલે એની સેવા થઈ ગઈ સમજી લેવું. પણ આપણે નથી કરી શકતા. આપણે બીજું બધું ગઈએ છીએ પણ વચન પાળતા નહીં. સવારમાં ગઈએ છે કે મૂક ને કલ્પના જલ્પના મન તને તુજ વિના અન્ય કોઈ દૂધ, આ બોલે ગયા. પણ કલ્પના ને જલ્પના તો ચાલુ જ રાખીએ છે. હવે ક્યાંથી મેળ પડે? શુદ્ધ સદગુરુ શબ્દ વિચાર જાહેર મન માહેરા, જોને અહંગ આપ નિજ રૂપ અનુભવ ધાયરા. પણ આ શબ્દને વિચાર કરતા જ નથી અને આપણે અહંગને જાણતા જ નથી. ગાવાનું દરરોજ ખરેખર બધો ભાઈ બધા આવી ગયા, હું એ ભેગો આવી ગયો એવું ના સમજતા કે હું આમાંથી બહાર નીકળી ગયો છું. હું સમજા બધા આપણે આ બધા જ પરમ ગુના ગુનેગાર છીએ. કેમ કે એના વચનોને માનતા, એના વચનો ઉપર પગ મૂકીને આપણે ચાલીએ. જો વચન ઉપર પગ મૂક્યો ના હોય અને સાધાર તો વચન પરમ ગુરુએ મોર મારેલી છે કે એને એક કઈ ના બાપો ના રાખો. આગળ બોલ્યા કે હે કોઈ હાલત વત પતિન કે બિસરન કરન ફેરે મેં લાભ કરા. હે કોઈને અબાપુ ના રાખવું, પણ આપણામાં એવી આદત જ ઊભી થઈ નથી અને એ વચનોને આપણે માનતા જ નથી. ખરેખર તમે જગતના આગળ બધું આવશે કે એના વચનો એક એક વચનો ઉપર ટૂંક ટૂંક છે, તમે આના પર મરી જાઓ તમે. હે પણ આપણે એ વચનોને નહીં માનતા. આપણે શરીરધારી પુરુષોના વચનોને માનીએ છીએ. જે આમાં અલૌકિક શબ્દો મૂક્યા છે, જે શબ્દો પાડવાથી, જે જીવનમાં ઉતારવાથી તમે સ્વરૂપે થઈ શકો છો, તમે કર્તા માલિકની એકતા કરી શકો છો, એ વચનોને આપણે બાદ કરી દઈએ છીએ અને બીજાની શોધ કરીએ છીએ. પરમ ગુરુએ લક્ષ મંત્રની અંદર તમને તમારું સ્વરૂપ સમજાવી દીધું છે, તો એ ખોલીએ છે કે અંશ એટલે હું, અંશ એટલે હું, અંશ એટલે હું, અંશ એટલે ક્યાંથી મેળ પડે? એ શબ્દો આપણા મગજમાં ફિટ થતા નથી, કાં તો આપણે સમજી શક્યા નથી, કાં તો આપણે બધા ડાયા થવા જઈએ છીએ એટલે આપણને ખબર પડતી નથી. ખરેખર પરમ ગુરુ આપણને બધું સમજાવ્યું છે કે પરમ ગુરુ કોને કહેવાય. કરતા સકર્તા વાસની અંદર ચોખ્ખું લખ્યું છે કે આ જે સક્રત સ્વરાજ કરુણેશ કઈ આ કોને લાગે? એ કરતા માલિકને લાગે. અને કરુણા સાગર કોને લાગે? એ બતાવ્યું છે. કરુણા સાગર એ સર્જનહારને ના લાગે અને 5 વિશેષણ પરમ ગુરુને ના લાગુ પડે. આ ભેદ તમને સકર્તા વાસની અંદર ચોખ્ખો જ બતાવ્યો છે. સર્જનહાર માલિક કોણ છે? તો આ જે સક્રત સ્વરાજ કરુણેશ કૈવત આ 5 વિશેષણ લાગે એને જ સર્જનહાર કહેવાય. તો કે કરુણા સાગર કોને લેગાય? તો આ બધી જ કરુણાઓ જેનામાં સમાય છે એને કરુણા સાગર લાગે. અને એની ચાસણી બતાવી કે ઇન્દ્રિયોની ચાસણી મન લે, મનની અંતઃકરણ એમ કરતા 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 આ ચાસણી પરમાત્માને મળે અને પરમાત્મા ઉપરથી ચાસણી અંશ ઉપર છલ્લો લે છે. પરમ વિશેષણ જાણી ચાસણી લે છે અને આ બીજા બધા તો જાણ્યા વગર ચાસણી લે છે. આ ભેદ ત્યાં બતાવી દેતો તો પરમ ગુરુ શું વસ્તુ છે, કરતા માલિક શું છે અને આ સામાન્ય અંશો કોણ છે, એ બધો ભેદ કરતા માલિકે સકર્તા વાસમાં તમને બતાવી દીધો છે. સકર્તા વાસ વાંચો 10 વખત, 20 વખત, 25 વખત વાંચો એટલે નિર્ણય થઈ જશે તો પરમ ગુરુ વસ્તુ શું છે અને કરતા માલિક કોણ છે અને આપણે સામાન્ય અંશો કેવા છે એ આ નિર્ણય થઈ જશે. પણ આપણે એ સમજવાનો પ્રયત્ન કરી શકતા નથી. દયા રીતે બધું દરેક ગ્રંથોની અંદર ખુલ્લમ ખુલ્લા તમને વાત કરવા માટે જ આવ્યા છે. એમનું આવવાનું કારણ જ એ છે કે તું કોણ અને માલિક કોણ. શાના માટે આવ્યા? આ અંશ પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, બસ એને યાદ કરાવવા માટે.